ઊંચા ભાડાની લાલચે જો આપનું વાહન કોઈને ભાડે આપી રહ્યા હો તો 100 વખત વિચાર કરજો. ક્યાંક ઊંચા ભાડાની લાલચ મોંઘી સાબિત થઈ શકે છે. આવો ચોંકાવનારો કિસ્સો વાપીમાં બન્યો છે. થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં તેણે જણાવ્યું કે તેને સેલવાસના સંદીપ પ્રજાપતિ નામના એક વ્યક્તિને પોતાનું વાહન ભાડે કરારથી આપ્યું હતું. આ સમયે આરોપીએ વાહન માલિકને પોતે મોટી કંપનીઓના દલાલ તરીકેની ઓળખ આપીને ઊંચું ભાડું આપવાની લાલચ આપી વાહનો ભાડે કરારથી લીધા હતા. જોકે લાંબા સમય બાદ પણ વાયદા પ્રમાણે ભાડું પણ નહીં આપી અને વાહન પણ પરત નહીં આપતા માલિકે ફરિયાદ નોંધાવી હતી, જે અંગે પોલીસે તપાસ આદરીને ગેંગને ઝડપી પાડી છે. ફરિયાદી દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઈસમોને ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરેલ છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી. અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા. આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી, 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે. બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે. આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઈસમોને, ત્રાહિત ઈસમોને ગીરવે આપીને ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા. અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટક ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા. જે આરોપી જે પકડાયા છે આપણા, એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી, એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે. આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી, એમાં વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ, જેની પર પણ ચેક બાઉન્સના ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે.